મંદિર તરફ જવાનો આ ગેટ આવી ગયો છે અને ઉપર લખ્યું છે જય શ્રી દશામાં મીનાવાડા. અને આ મીનાનું એટલે માતાજીનું મંદિર ઉપર ગતું રહેલું છે. કારણ કે અમે પણ બહુ ટાઈમ પછી આવ્યા, બહુ વર્ષો થઈ ગયા, 14-15 વર્ષ પછી અમે આવ્યા. અને સામે દેખાય તે દશામાનું મંદિર હતું પહેલાં. જ્યારે હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય જોહાર, જય આદિવાસી દોસ્તો. તો ફરી એકવાર નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જઈએ છીએ ફાગવેલ, મીનાવાડા અને ડાકોર, 3 જગ્યાએ ફરવા જવાના છે. તો બને રહેજો બ્લોગમાં. અને આ મમ્મી લોકો તૈયાર થઈને નીકળી ગયા છે. આ ક્રીવું પણ ઉઠી ગઈ છે. ક્રીવુને પણ પહેલી વખત ફરવા જાય છે. અને ક્રીવું પણ 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા, પણ બધી બહુ જગ્યાએ કરી લીધું છે. હવે કેવું લોકો બેસી જાય છે અંદર ગાડીમાં. તો બધા બેસી ગયા છે ગાડીમાં. અમારા ડ્રાઈવર આવી ગયા છે. હું સાચું પ્રાણી અને કેવું બધા બેસી ગયા છે. હવે જઈએ છે. બોલો દશા માતા કી જય. તો નીકળી ગયા છે મીનાવાડા જવા માટે. દોસ્તો ફરવા જવા માટે નીકળી ગયા છે. અને પહેલા જઈશું, કઈ જવાનું છે ભાઈ? પહેલા મીનાવાડા, લસુદ્રા ને ફાગવેલ, અને પછી ડાકોર, પછી ઘરે, પછી 3 જગ્યાએ ફરવા જવાનું છે દોસ્તો. તો પહેલા જઈશું મીનાવાડા, પછી ત્યાંથી જઈશું ફાગવેલ અને પછી ડાકોર. તો બને રહેજો બ્લોગમાં. અને બ્લોગના 3 ભાગ આવશે. તો પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 આવશે. તો તને વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને નીકળી ગયા છે જવા માટે. Rolling down the boulevard, sun hitting my shades, riding low and slow. તો દોસ્તો પહોંચી ગયા છે મીનાવાડા. અને અમારી કીવું આખી વાત ઊંઘતી આવી. આ કેવું લોકો પહેલી વાર દર્શન કરાવે છે દશામાના. આ ભાભી લોકો ઉતરી ગયા છે ગાડીમાંથી, મમ્મી લોકો પેલા રહ્યા. ને હવે પ્રસાદ લઈને પછી જઈશું મીનાવાડા. આ રહ્યું માતાજીના મંદિર જવાનો રસ્તો છે. તો નારિયેલ ને પ્રસાદ આ ભાઈની દુકાનેથી લીધું છે. મીનાવાડા પહોંચી ગયા છે અમે. તો હવે જઈશું માતાજીના દર્શન કરવા. આ મીનાવાડા આવી ગયું છે. અને આ ભાઈની દુકાનેથી અહીંયા ગાડી પાર્કિંગ કરવા માટે કીયુ બી આ ગઈ માતાજીના દર્શન કરવા માટે. ધનિષા, ક્રીવા, ભાભી, સાત્વિક અને પ્રાણવી આ બધા પહેલી વખત દશામાના દર્શન કરવા આવ્યા છે મીનાવાડા. તો જઈએ છે દશામાના દર્શન કરવા માટે. તો જઈએ છે માતાજીના દર્શન કરવા માટે. અને હવે ગાડી પાર્ક કરી દીધી છે. અને આ મોટા પપ્પા ઉચકી રાખી છે કીવુને. બધા આવે છે ચાલતા ચાલતા. અને આ સામે ગેટ આવી ગયો છે માતાજીના મંદિર તરફ જવાનો. અને અહીંયાથી જઈશું અંદર. કેવું ભાઈબંધ? તો આ મંદિર તરફ જવાનો આ ગેટ આવી ગયો છે. અને ઉપર લખ્યું છે જય શ્રી દશામાં મીનાવાડા. અને આ મીનાવાડાનું બજાર સવારમાં પબ્લિક ઓછી છે, એટલે જઈએ છીએ મીનાવાડાના માતાજીના દર્શન કરવા માટે. આ બજાર જોઈ શકો છો
કેમ કે બહુ બજાર અહીંયા લાગે છે અને પબ્લિક દશામાના વ્રતના દિવસે બહુ પબ્લિક થાય છે અહીંયા. અને દુકાનો તમે જોઈ શકો છો કેટલી બધી અહીં છે. સાતુ સાતુ હા બેટા. તો માતાજીની આરતી ચાલુ થઈ ગઈ છે. તો આરતીનો લાભ લઈશું કારણ કે ટાઈમે પહોંચ્યા છે મીનાવાડા. તો હવે આરતીનો અવાજ સંભળાય છે તો જઈએ છે વેલા અને આરતીનો લાભ લઈએ કારણ કે ટાઈમે જ પહોંચ્યા છે આરતીના ટાઈમે. તો જઈએ છે મંદિર તરફ. બજાર છે આખું મીનાવાડાનું. તો આ મંદિર તરફ જવાનો રસ્તો છે ઉપર અને અહીંયા બૂટ કાઢી દઈએ છે બધા. ચાલુ છે દશામાની. તો આરતીનો લાભ લઈએ કેમ કે ટાઈમે પહોંચ્યા છે અમે આરતીના ટાઈમે દોસ્તો. અને આરતી ચાલુ છે માતાજીની અને સામે દેખાય શારદામાં જેમને દશામાં પ્રગટ થયા સાથે. મીનાવાડા ગામમાં એક શારદા કુંવરી નામની એક દીકરી રહેતી હતી. દશામાના દિવસમાં તેને દશામાનું વ્રત કરવાની ઈચ્છા હતી. ત્યારે એના મા બાપ દીકરીને વ્રત કરવા માટે ના પાડતા હતા કેમ કે દશામાના વ્રત બહુ કઠિન હોય છે. તો પણ આ દીકરીને વ્રત કરવું હતું. ત્યારે દીકરી નદી કિનારે ભેંસો ચરાવવા ગઈ ત્યારે દશામાની ભક્તિમાં એટલી લીન બની ગઈ હતી કે ભેંસો કાદવમાં ગતી રહી. ત્યારે દીકરીને ભાન થયું કે મારી ભેંસો તો કાદવમાં ગતી રહી. ત્યારે દીકરીએ એક ઝાડ નીચે દશામાને યાદ કરી ત્યાં દશામાં હાજરા હજૂર થઈ ગયા અને દશામાં એ ભેંસોને બહાર કાઢી. ત્યારે દીકરીએ માતાજીને આજીજી કરી કે માતાજી તમારું સ્વરૂપ મને બતાવો. ત્યારે માતાજીએ તેને સ્વરૂપ બતાવ્યું. ત્યારે માતાજીએ તેમનું સ્વરૂપ શારદા માને આપી દીધું અને ત્યારથી મીનાવાડા ગામમાં દશામાનું મંદિર બંધાયું છે અને આજે પણ ત્યાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. અને આ મંદિરે આવેલા ભાવિક ભક્તો કોઈ દિવસ ખાલી હાથે જતા નથી અને માતાજીનો મહિમા અપરંપાર છે. તો દોસ્તો આ મંદિર સત્ય ઘટના પર આધારિત છે અને આ થયેલું છે. તો અહીંયા લોકો શ્રદ્ધાથી માતાજીના દર્શન કરવા આવે છે અને વાંજ્યા મેનું ટળે છે. અને આ મંદિર મીનાવાડા ગામમાં આવેલું છે મા દશામાનું મંદિર. તો તમે પણ જરૂરથી એકવાર માતાજીના દર્શન કરવા જરૂરથી આવજો. તો દોસ્તો માતાજીના દર્શન થઈ ગયા છે. શું કેવું ભાભી તમારું? તો દર્શન થઈ ગયા છે અને ક્રિયા એના મોટા પપ્પા જોડે છે. આ ધનિશા લોકો મમ્મી. હવે જઈશું અમે જગ્યાએ જવાના છે. તો બન્યા રહેજો બ્લોગમાં. અને દોસ્તો પહેલાં માતાજીનું મંદિર નીચે હતું. હવે આ નવું મંદિર બન્યું એટલે માતાજીનું મંદિર ઉપર ગતું રહેલું છે. કારણ કે અમે પણ બહુ ટાઈમ પછી આવ્યા. બહુ વર્ષો થઈ ગયા, 14-15 વર્ષ પછી અમે આવ્યા. અને સામે દેખાય તે દશામાનું મંદિર હતું પહેલાં. જ્યારે અમે નાના હતા તે ટાઈમે અહીંયા આવ્યા હતા અને તે ટાઈમે આ મંદિર હતું. તો દોસ્તો માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે અમે જઈશું બીજા દર્શન કરવા માટે જવાનું છે. તો હવે જઈએ છે ગાડી તરફ અને બીજા બધા લોકો આવે છે પાછળ. આ સાતુ માટે બોલ લીધો છે અને આ ધનુષા આવે. ભાભી ને ક્રીવા આગળ જાય છે અને એ બધું દુકાનમાં મળે છે. અને એ પહેલાં શારદામાં છે જે માતાજી આવે છે તેમને ભેંસ ચરા જઈ ગયા તે ટાઈમે
ભેંસ અંદર ગતી હતી કાદવમાં અને માતાજી એ ભેંસને કાઢવા માટે આવ્યા હતા. પછી ત્યારથી માતાજી એમનું સ્વરૂપ શારદામાને આપી દીધું હતું અને ત્યાં મીનાવાડા ગામમાં લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે શારદામાના અને દશામાના. તો ભાભી લોકો બધું કંઈક વસ્તુ લે છે હવે. તો હવે દર્શન કરીને જઈએ છીએ દર્શન કરીને જઈએ છીએ ગાડી તરફ. પહેલાં નાસ્તો કરે કારણ કે ભૂખ લાગી છે. અને આ જોઈ શકો માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે અને ગાડી આપણી આ તરફ મૂકી છે અને આ મંદિર તરફનો મંદિરનો ગેટ છે. તો દોસ્તો મારો વ્લોગ કેવો લાગ્યો? જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે જઈએ છીએ આપણે વિજયધામ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવીને તમારા ફ્રેન્ડ સર્કલમાં બી મારો વિડીયો શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.